હેલો સ્ટુડન્ટ, આજે આપણે સ્ટાન્ડર્ડ 6 ઇંગ્લિશમાં જે યુનિટ 2 છે મેનર્સ મેટર એની સરસ મજાની સ્ટોરી જોઈશું, જેનું નામ છે લિસન ગુડ સ્પીક ગુડ. તો ચાલો જોઈએ. વન્સ અપોન અ ટાઈમ ધેર વોઝ અ મધર પેરટ હુ હેડ અ 2 બેબીઝ. એક સમયે એક માતા પોપટ હતી જેને 2 બચ્ચા હતા. સી વેન્ટ ઇન અ સર્ચ ઓફ ફૂડ. તે ખોરાકની શોધમાં નીકળી. A hunter found the babies in their nest and took them away in his net. એક શિકારીએ બચ્ચાને તેના માળામાં શોધી કાઢ્યા અને તેમને તેની જાળમાં લઈ ગયો. One of the baby parrot escaped the hunter's net and he went into the house of an old man. એક પોપટનું બચ્ચું શિકારીની જાળમાંથી છટકી ગયું અને એક વૃદ્ધ માણસના ઘરમાં ઘૂસી ગયું. The old man took care of the baby parrot and gave him a place to sleep in his home, and he taught the baby parrot to speak. વૃદ્ધ માણસે પોપટના બચ્ચાની સંભાળ રાખી અને તેને પોતાના ઘરમાં સૂવા માટે જગ્યા આપી. તેણે પોપટના બચ્ચાને બોલતા શીખવ્યું. The hunter carried the other baby parrot to his home and kept him in a cage. He also taught his parrot to speak. શિકારી બીજા પોપટના બચ્ચાને પોતાના ઘરે લઈ ગયો અને તેને પાંજરામાં રાખ્યો. તેણે પણ તે પોપટને બોલતા શીખવ્યું. One day, the king of the land came to the forest and he lost his way and came riding close to the hunter's home. એક દિવસ તે દેશનો રાજા જંગલમાં આવ્યો. તે રસ્તો ભૂલી ગયો અને શિકારીના ઘર પાસે આવી પહોંચ્યો. As they came closer, he heard the parrot screaming, "Here's a man on a horse. He's coming this way. Catch him, kill him, rob him. Don't let him get away." જેમ તેમ તે નજીક આવ્યો, તેણે પોપટની ચીસો પાડતો સાંભળ્યો. અહીં ઘોડા પર એક સવાર માણસ છે. તે આ ઘર તરફ આવી રહ્યો છે. તેને પકડો, તેને મારી નાખો, તેને લૂંટો, તેને ભાગવા ન દો. When the king heard this, he turned his horse and rode away. જ્યારે રાજાએ આ સાંભળ્યું ત્યારે તેણે પોતાનો ઘોડો ફેરવ્યો અને સવારી કરીને ચાલ્યો ગયો. After some time, he came to the old man's house and he found the other parrot there. It looked exactly like the first parrot and it also started speaking. "Here's a man on the horse. He is coming this way. Call him, help him, and give him food. Then send him on his way." થોડા સમય પછી તે વૃદ્ધ માણસના ઘરે પહોંચ્યો. તેને ત્યાં બીજો પોપટ મળ્યો જે બિલકુલ પહેલા પોપટ જેવો લાગતો હતો અને તે પણ બોલવા લાગ્યો. અહીં ઘોડા પર એક માણસ છે. તે આ ઘર તરફ આવી રહ્યો છે. તેને બોલાવો, તેને મદદ કરો, તેને ખોરાક આપો, પછી તેને તેના રસ્તે મોકલી દો. The king was very surprised. He got down from his horse and said, "Oh parrot, you are so kind. I saw another parrot just like you, but that parrot spoke very cruel words. How can two birds look like and to speak differently?" રાજા ખૂબ જ આશ્ચર્યચકિત થયો. તે પોતાના ઘોડા પરથી નીચે ઉતર્યો અને કહ્યું, "ઓ પોપટ, તું ઘણો દયાળુ છે. મેં તારા જેવો જ બીજો પોપટ જોયો, પણ એ પોપટ ખૂબ જ ક્રૂર શબ્દો બોલતો હતો. 2 પક્ષીઓ એકસરખા દેખાય તે પણ આટલા અલગ કેવી રીતે હોઈ શકે?" The parrot said, "Oh mighty king, it's simple. The other parrot is my brother
and that's why we look like. But he learned what that hunter taught him, and he used the hunter words. પોપટે કહ્યું, હે પરાક્રમી રાજા, વાત તો સરળ છે. બીજો પોપટ મારો ભાઈ છે, ત્યાંથી જ અમે એક સરખા દેખાઈએ છીએ. પણ તે શિકારીએ જે શીખ્યું છે તે બોલે છે, એ શિકારીના શબ્દોનો ઉપયોગ કરે છે. બટ માય માસ્ટર ઇઝ ગુડ એન્ડ કાઇન્ડ. He taught me to be good and kind. The parrot continued. Our teachers tells us what we should be. The hunter made my brother different from me. પણ મારા ગુરુ સારા અને દયાળુ છે. તેમણે મને સારા અને દયાળુ બનવાનું શીખવ્યું છે. પોપટે આગળ કહ્યું, અમારા શિક્ષકો અમને કહે છે કે આપણે શું બનવું જોઈએ. શિકારી મારા ભાઈને અમારાથી અલગ બનાવ્યો છે. We become what we learn from the people around us. Good company and kind teaching make us kind, while bad company and harsh word make us unkind. આપણે આપણી આસપાસના લોકો પાસેથી જ શીખીએ છીએ અને એવા જ બનીએ છીએ. સારી સંગત અને દયાળુ શિક્ષણ આપણને દયાળુ બનાવે છે, જ્યારે ખરાબ સંગત અને કઠોર શબ્દો આપણને નિર્દયી બનાવે છે. તો જોયું ને વિદ્યાર્થીઓ, છે ને સરસ મજાની સ્ટોરી, અને સરસ મજાનો મોરલ પણ શીખવાડે છે. હવે આગળ આપણે આપણી એક્સરસાઇઝ જોઈશું. ફાઇન્ડ ધ મિનિંગ ઓફ ધ ગિવન વર્ડ્સ એન્ડ મેક અ મિનિંગફુલ સેન્ટેન્સ. જે શબ્દો આપેલા છે એના પરથી આપણે વાક્ય બનાવવાના છે. હન્ટર. ધ હન્ટર કોટ અ રેબિટ. કેજ. ધ બર્ડ ઇઝ ઇન કેજ. ફોરેસ્ટ. ટાઈગર live in the forest. Surprise. I was surprised to see a rainbow. Mighty. The lion is mighty. Alike. The twins look alike. આગળ જોઈએ. Answer the question. Where did the mother parrot go? The mother parrot went to search of food. Who found the babies? A hunter found the babies. What did the old man teach the baby parrot? The old man taught the baby parrot to be a good and kind. What do you learn from this story? I learned from this story that we should be good and kind. Then question number 5. What will you teach if you have a parrot? If I have a parrot, I will teach him to be good and kind.